કપડા ધોવાઈ ગયા બધા? અરે ના ના મમ્મી, હજી કેટલાય બાકી છે કપડા ધોવાના. ઠીક છે, બાકી છે એમ ને? તારા કપડા તે ધોઈ નાખ્યા છે ને? મારા બાકી છે એમ કે ને? અને મારા કપડા હું જોઈને આવીશ તે હું નાખ્યું છે. કાળી ચાદર નાખીશ ને? મારી ગુલાબી કલરની હાડી, એક સફેદ ને લાલ કલરની હાડી, એમાં બધામાં કાળો કલર બેહાડી દીધો, સફેદ કલર જ નથી દેખાતો. એવા કલર વાળી ચાદર નખાય એમાં મારા કપડા બધા બગાડી નાખ્યા તે. તને શરમ નથી આવતી? હવે આજથી છે ને મારા કપડા તું ન ધોતી. મારા કપડા છે ને હું ધોઈ નાખીશ. ન ધોવાય ને તો તારે ના પાડી દેવાની, પણ આવી રીતે મારા કપડા બગાડી નહીં નાખવાના અને ધોવાના જ નહીં બિલકુલ. હા તો ધોઈ નાખતી હોય તો હાથે, એક તો તારે કપડાય ધોવાના મારે, પછી તું જે કે બધું મને સાંભળવાનું હોય તે ધોઈ નાખજે હાથે. હવે હું નહીં ધોઉં. સફરજન તમે આમાં જ મૂક્યા હતા? ક્યાં નાખ્યા હશે આને? ના ઓલીને પૂછી છું. સાંભળતો, કાલ હું છે ને સફરજન લાવી હતી મેં ફ્રીજમાં મૂક્યા હતા, એ ક્યાં છે? એ તો હું ખાઈ ગઈ. બધા ખાઈ ગઈ? ઈ મેં છે ને બધા સફરજન એક સાથે મેં છે ને સુધારી નાખ્યા હતા, અને પછી મારાથી બધા ખવાણા નહીં, એટલે છે ને બાકીના જે વધેલા પછી સફરજન એમને રખાય તો નહીં, કાળા પડી જાય, બગડી જાય છે, એટલે મેં પછી ડસ્ટબિનમાં નાખી દીધા. ડસ્ટબિનમાં નાખી દીધા? કેટલા બધા મોંઘા છે સફરજન, તને ખબર છે? 200-300 રૂપિયાના કિલો છે. 300 રૂપિયાના લાવી હતી સફરજન. તારે એટલા બધા નહોતા ખાવા, તો એટલા બધા ન સુધારાય ને. તારે જેટલું ખાવું એટલું સુધારાય ને. ડસ્ટબિનમાં નાખી દીધા તે મફત આવે? બસ મમ્મી, હવે તું મને ખાવા પીવાની વસ્તુમાં તું મને ટોકવા લાગી. હું બધું જોઉં છું. તું જેવી રીતના વર્તન કરે છો ને એટલે હું તને ટોકું છું, ખા પીવામાં નથી ટોકતી. બસ મમ્મી, હવે બહુ સાંભળી લીધું મેં તારું ભાષણ. હું તને ગમે એમ કહું, તું ક્યાં કાંઈ સમજે છો? હા કાંઈ વાંધો નહીં, તું કાલ છે ને ટાઈમે આવી જજે. મમ્મી, આ કામવાળા બેન હું લેવા આવ્યા હતા? આપણે તો કામવાળા બેન આવે જ છે ને. એ તો મારા કપડા હાટુ મેં બોલાવી હતી. એટલે કે મેં એને છે ને કપડા ધોવા રાખી છે, મારા કપડા ધોવા માટે. મમ્મી, કામવાળા બેન રાખવાની શું જરૂર હતી? તારે કપડા ધોવાતા જ હતા અહીંયા. એ તો તને ખબર છે ને, એ તો મને ખબર છે કે મારા કપડા કેવી રીતના ધોવાય છે. ચાલ એ બધું જવા દે. કેટલા પૈસા નક્કી કર્યું એને? 1000 રૂપિયા કીધા છે ને. 1000 રૂપિયા? મમ્મી, આ પેલા વાળા જે કામવાળા આવે છે ને આપણે, ઈ છે ને કપડા અને રસોઈ સિવાયના બધા કામ 3000 માં કરી દે છે, અને આ તો ખાલી કપડા ધોવાના 1000 રૂપિયા લે છે. મમ્મી થોડુંક તો વિચાર. આવી રીતે તું ખોટા પૈસા ઉડાડે છો કામવાળાની પાછળ. એમાં મારા પૈસા જાય છે, મારે પેન્શન આવે છે, એમાંથી હું દઈશ. તારે એમાં કઈ દખલગીરી કરવાની જરૂર નથી, સમજી? હા તો ઉડાડ પૈસા, તારે જેટલા પૈસા ઉડાડો એટલા ઉડાડ. રાખ કામવાળી, જેટલી રાખેલી રાખ. એક હું 10 કામવાળી રાખ, હું કઈ ના નહીં પાડું. કેવી છોકરી છે મારી તો, પૈસા હાટું આવું કરે છે. કેવી છે મમ્મી, એના કપડા ધોવા માટે કામવાળી રાખી લીધી, અને મારે ઘણા બધા કામ કરવાના, મારા કપડા ધોવાના, પપ્પાના કપડા ધોવાના. હું આ બધું નહીં કરું. કામવાળી ઘરે આવે છે ને, મારા બીજાના કપડા ધોવા પડશે અને મારા પપ્પાને ધોવા પડશે. મમ્મીને કહી દઈશ કે કામવાળાને કહી દે કે અમારા કપડા ધોઈ નાખે. નવરી છો બધું કામ કરવા ઘરનું? મમ્મી, આજે કપડા ધોવા, તારા કપડા ધોવા માટે જે કામવાળા આવે છે ને, એને કહી દે કે મારા પપ્પાના કપડા ઈ જ ધોવે, હું કઈ કપડા નહીં ધોવે, માથે નથી ધોવાતા કપડા. હા તો હું તો કહી દઈશ, તારા પપ્પાના કપડા ઈ ધોશે ને તો 2000 બીજા વધારે લેશે હો. હા તો ભલે લેતા, મને કઈ વાંધો નથી. સાંભળ ને, હું એવું વિચારું છું કે મારી હાટુ 2-3 હાડીઓ લઈ આવું. અરે મમ્મી, ખોટા તારે ખર્ચા હું લેવા કરવા છે? તારી પાસે કપડા પડ્યા જ છે ને, સાડીઓ પડી જ છે ને. તારે કઈ બહાર જાવું નહીં તો ખોટી હું સાડી નવી લઈને તારે કામ. ખબર છે તને કેટલી મોંઘવારી વધી ગઈ છે? હું તારા ક્યાં પૈસા વાપરું છું? હું તો મારે પેન્શન આવે છે એમાંથી હું લઉં છું, ખર્ચો કરું છું. અને મારે જે જરૂર હોય વસ્તુ હું તો લવ જ તને. પેન્શન એવું નથી ને તો પૈસા ઉડાડવાનું શરૂ કરી દેશે. મમ્મી થોડુંક તો તારું વિચાર. તારું નહીં તો અમારું કોકનું તો વિચાર. ખોટા ખર્ચા કરે છો તે. આખો દિવસ બોલ બોલ કરે છો. કાંઈ વાંધો નહીં, હાલો હું નથી હાડી લેવા જતી, પણ મને છે ને બહુ ખંભો દુખે છે, મને સારા ડોક્ટર પાસે લઈ જા ને. અરે મમ્મી, એટલા મોંઘા ડોક્ટર પાસે જવાની શું જરૂર છે? અહીં આપણે બાજુમાં નજીકમાં જ સારો ડોક્ટર છે, દવાઈ સારી આપે છે, જેવી તેવી દવાઈ નથી આપતો, અને ટ્રીટમેન્ટ સારી કરે છે. ખોટું ત્યાં જાવું, ઈ ખાલી તું જે ડોક્ટર આગળ જવાની વાત કરે છે ને, ઈ ખાલી ચેકઅપ ના છે ને 2500-3000 લઈ જાય છે, અને જે દવા કરીને આપે છે ને મેડિકલ માંથી લેવાની ઈ અલગ.
ત્યાં જઈને ખોટા 7-8 રૂપિયા બગાડવા ત્યાં નથી જાવ તો અહીંયા ચેકઅપ કરાવી નાખ, ત્યાં સસ્તામાં પતાવી દેશે. અરે પણ તને વાંધો શું છે? હું મારા પૈસા બગાડું, મારા પૈસા દવા લઉં છું, અને આ ખંભો તો મને કેટલા ટાઈમથી મને દુખે છે. હું તમને કોઈને કહેતી નથી. હવે મને વધી ગયું છે ને એટલે હું કહું છું કે હારા ડોક્ટરને આપણે બતાવી દઈએ. તું જ તે મને એમ કે મેં તારી પાસે કોઈ દી પૈસા માંગ્યા છે? કોઈ દી નથી માંગ્યા ને. આ તો હવે મને બહુ તકલીફ પડે છે ને એટલે હું કહું છું કે હારા ડોક્ટરને બતાવી દઈએ. હા હું કહું છું ને કે હા જવા દો, હાલ છે બધું જાતું કરતા હશે ને એટલે તમે મારી માથે ચડી ગયા છો. મને રોજ થોડું થોડું દુખતું હોય ખંભામાં, હું તમને બધાને જગાડું નહીં, તમારી ઊંઘ છે ને ખરાબ થાય ને એટલે. અને તમારે ન પહોંચાતું હોય ને તો તું તારે પગાર આવે જ છે, તું તારી ભાડે રાખી લે મકાન ને, તું એકલી રહે, હું અહીંયા એકલી રહું. હવે છે ને તારે કાંઈ મારી હારે રહેવાની જરૂર નથી, અને હું મારું બધું સંભાળી લઈશ.